આજે આપણે મકાઈનો લોટ અને બાફેલા બટેકાની સેવ બનાવીશું. એના માટે આપણે બાફેલા બટેકા જોઈશે, મકાઈનો લોટ જોઈશે. મસાલામાં આપણને મીઠું, લાલ મરચું, હળદર અને થોડીક હિંગ અને મરી પાવડર જોઈશે. ઉપર ભભરાવા માટે આપણે આ એકદમ બારીક પાવડર બનાવવાનો છે. એમાં જીરું છે, ધાણા છે, કાશ્મીરી લાલ મરચું છે, ચાટ મસાલો છે અને સંચળ પાવડર છે. અને આપણે ગ્રાઇન્ડ કરીને એકદમ બારીક મસાલો બનાવી દઈશું. આપણે ગ્રાઇન્ડ કરી દીધું છે, આ ઉપર છાંટવાનું. હવે આપણે બટેકાને ક્રશ કરી લઈશું. બટેકાની છીણ બનાવવાની છે. આવી બટેકા ક્રશ થઈ ગયા છે. હવે એમાં આપણે મકાઈનો લોટ એડ કરીશું. આપણે જેટલો લોટ સમાય એટલો આમાં એડ કરીશું. તો આમાં હવે આપણે મસાલો કરી દઈએ. આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું, હળદર નાખીશું, લાલ મરચું પાવડર, થોડી હિંગ બી લઈશું આપણે. થોડું મરી પાવડર લઈશું આપણે, એક ચપટી જેટલું. અને હવે આપણે બધું મિક્સ કરી દઈશું. મિક્સ કરીને લોટ બાંધવાનો છે, બરાબર ને? હવે આપણે લોટ બાંધીશું. એમાં આપણે થોડું તેલનું મોણ આપીશું. એમાં આમાં આપણે ખારો નાખવાની જરૂર પડતી નથી. બટેકા નાખીએ એટલે ખારો નાખવાની જરૂર નથી હોતી. પાણી ઉમેરીને આવી રીતે લોટ બાંધવાનો છે. લોટ બાંધી કાઢવાનો છે. અને આપણે તેલ ગરમ કર્યું છે, તો સંચાની મદદથી સેવ પાડીશું. સંચામાં આવી રીતે આપણે લોટ ભરી દીધો છે. હવે આપણું તેલ આવી ગયું છે, આપણે સેવ પાડીશું. હવે આપણે સેવની તરીને કાઢી લઈશું. જુઓ કેવી મસ્ત ક્રિસ્પી બની છે. ભૂકો થઈ જાય એને ઓછી. આપણી સેવ તૈયાર છે. એમાં આપણે બનાવેલો મસાલો નાખીશું. આ મસાલો બહુ ટેસ્ટફુલ લાગતો હોય છે.